હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? કે બધા મજામાં જશો? અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને જો કેટલા વાગી ગયા? 8:45 થઈ ગયા છે. જો તમને દેખાઈશ, 8:45 થઈ ગયા છે. બધું કામ બાકી છે. મેં કીધું કે કંઈ વાંધો નહીં, ધીમે ધીમે. હું તો આખો દિવસ ઘરે જ હોય. મેં કીધું ધીમે ધીમે કામ કર્યા કરશું. જો કપડાને એવું બધું પડેલું જ છે. કપડાં ધોવાના છે. પછી રસોડામાં બધું કામ બાકી છે. જો કચરા પોતા કરવાના છે, વાસણ બાકી છે. તો કંઈ વાંધો નહીં ફેમિલી, મારા વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. હેલો ફેમિલી, ફાઇનલી મારે હવે આજે છે ને ફ્રીજ સાફ કરવાનું મુહૂર્ત આવી ગયું છે. તમને ફ્રીજની હાલત બતાવું કે કેવી ફ્રીજની હાલત છે. એમ બહુ ખરાબ થઈ ગયું છે. જોકે ઘર સાફ કરી નાખ્યું ને એના 20-22 દિવસ થઈ ગયા, પણ ફ્રીજ સાફ નથી થતું. ફ્રીજ રહી ગયું છે. મેં કીધું કે આજે આપણે ફાઇનલી છે ને ફ્રીજનું મુહૂર્ત કરી નાખવી. મેં કીધું કે બહુ ખરાબ થઈ ગયું છે. લગભગ તો 1-1.5 મહિનાથી ફ્રીજ સાફ નથી કર્યું. કેમ કે ફ્રીજની હું તમને હાલત બતાવું ખાલી. જો ફ્રીજની હાલત કેવી છે. આ બધું છે ને ધાણા અને મેથીને આપણે લઈને કે એના થળિયામાં ધૂળ હોય ને એ આપણે મૂકવીને એટલે આ છે ને એટલું બધું બગડી ગયું છે. આમ બધી ધૂળ પડી છે અંદર. જો ને કેટલી ધૂળ છે ને આ પાછા એમ ન કહેતા કે બહુ બગડી ગયું છે. આ છે ને એમના પોસ્ટર છે ને બ્લર છે થોડાક, એટલે એવી રીતના લાગે છે. જોકે એટલું બધું ખરાબ નથી, પણ મેં કીધું ઘર સાફ કર્યું છે ને, તો મેં તો આપણે ફ્રીજ સાફ નથી કર્યું, તો ફ્રીજ સાફ કરી નાખું તો બધું ઓકે થઈ જાય. મેં કીધું તમને હું કહેતી હતી ને કે આપણે રસોડામાં પણ કામ બાકી છે, તો રસોડું આપણે હવે બપોર પછી રાખશું. કેમ કે રસોડું પણ ધોવું પડે છે, થોડું ખરાબ થઈ ગયું છે. તો કંઈ વાંધો નહીં, વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો. ધોઈને થઈ ગયા છે તૈયાર ને થોડાક વાટા પ્લાસ્ટર કરી નાખ્યા છે ને હેર વોશ પણ કરી નાખ્યા છે, એટલે થોડું અક્રમ બક્રમ છે. ને આપણે છે ને ફ્રીજ પણ ફાઇનલી સાફ કરી નાખ્યું. ને હવે થોડાક રમકડા ગોઠવવાના છે. શાકભાજી હજી બહાર છે ને, હજી આપણે ચાલુ નથી કર્યું. 1 કલાક પછી ચાલુ કરીશું. હવે છે ને આપણે રસોઈ બનાવવાની છે. રસોઈમાં તો કાંઈ નક્કી નથી શું બનાવવું ને શું નહીં. હવે જોઉં છું. રસોડામાં આવી ગઈશું ને રસોડાનું પણ ફાઇનલી મુહૂર્ત આવી ગયું. રસોડું પણ ધોઈ નાખ્યું. જોઈ શકો છો તમે. જો મસ્ત થઈ ગયું, મસ્ત ધોઈ ગયું ને. હવે આપણે રસોઈ બનાવવાની છે. બધું કામ ઓકે થઈ ગયું. હવે ફાઇનલી છે ને રસોઈ બનાવવાની છે. રસોઈમાં શું બનાવવાનું છે એ કાંઈ ખબર નથી. ને મેં કાંક આવી પહેરી છે, સરખી તો નહીં દેખાતી હોય. નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને હવે થોડુંક કામ છે. હવે ખાલી રસોઈ બનાવવાનું. રસોઈ બનાવવાનું હાથમાં લઈ લીધું છે ને રસોઈમાં છે ને આ બધું લઈ લીધું છે શાકભાજી. હવે આપણે છે ને રસોઈ બનાવી નાખવી. રસોઈમાં શું બનાવવું તમને બની જાય એટલે જમવા બેસીએ એટલે બતાવું. વિડીયોમાં ઠેઠ સુધી બના રહેજો. બપોર થઈ ગયા છે. બપોરના જમવામાં શું છે? જો રીંગણાનો ઓળો છે, રોટલા છે, છાશ છે. અમારા સંજયની લોકો જો કામેથી ફાઇનલ આવી ગયા, જમવા બેસી ગયા છે. જો આજના બપોરમાં આજે કાંક આવું જમવાનું છે. જો તમે લોકો જોઈ શકો છો. તો અહીંયા જ આપણે વિડીયોને એન્ડ કરીશું. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. નવા